તમારી કચેરીમાં ઈ સરકાર ચાલુ કરતા પહેલા કઈ કઈ વસ્તુની તમારે જરૂર પડશે પેલા આપણે એ સમજીશું. તો સૌથી પહેલા કચેરીના કોઈ એક કર્મચારી હું તમને આગળ જણાવું એવી રીતે એક ડેટાબેઝ માટે શીટ તૈયાર કરશે. તે કર્મચારી શીટમાં કચેરીના તમામ કર્મચારીની વિગતો ભરશે. अबे जल्दी बोल, कल सुबह पनवेल निकलना है. એ બાદ કચેરીના વડા, દાખલા તરીકે આપણી મામલતદાર કચેરી હોય તો મામલતદાર સાહેબ, પ્રાંત કચેરી હોય તો પ્રાંત સાહેબ, એમનું યુઝર આઈડી ને પાસવર્ડ આપણે જે તે આઈસીટી અધિકારી પાસેથી મેળવવાનું રહેશે. આઈસીટી અધિકારી પાસેથી કચેરીના વડાનું યુઝર આઈડી અને પાસવર્ડ મેળવી લીધા બાદ કચેરીના બાકીના કર્મચારીઓનું યુઝર આપણે જાતે બનાવવાનું રહેશે. કચેરીના તમામ કર્મચારીને યુઝર બનાવતા પહેલા તેમની વિગતો આપણી પાસે હોવી જોઈએ જે આ શીટમાં છે. સમજવા માટે એક શીટ મેં તૈયાર કરી છે કે આટલી વસ્તુની આપણે જરૂર પડે તો કોઈ યુઝર આઈડી બનાવીએ ત્યારે. તો સૌપ્રથમ એમાં હોદ્દો છે, તો અહીં સમજવા માટે મેં નાયબ મામલતદારનો હોદ્દો લીધો છે. ત્યારબાદ ઓફિસર્સ નેમ જે આપણે જનરલી આધાર કાર્ડ મુજબ જ લેવાનું, એ જ નામ ગુજરાતીમાં, એમનો મોબાઈલ નંબર, આ મોબાઈલ નંબર એમનો પર્સનલ રાખવો જેથી કરીને ઓટીપી એમના મોબાઈલ પર જાય અને ઓટીપી ઈમેલ આઈડી પર જાય છે. ઈમેલ આઈડી જે છે એ બધા યુઝરમાં એક સરખું રાખવાનું, જે આપણું .gov.in વાળું છે એ. ત્યારબાદ એમનું જન્મ તારીખ, એમનું જે ટેબલ, કાયમી ટેબલ તો કે ગણોત છે અને એમને વધારાનો હવાલો જે આપેલો છે એ પુરવઠાનો આપેલો. તો આપણે ઈ સરકારમાં ગણોત તો એમનું કાયમી ટેબલ છે, સાથે સાથે પુરવઠા આપણે એમને વધારાનો હવાલો આપેલો છે, ચાર્જ આપેલો છે, તો એ પણ આપણે એમાં એડ કરી શકીએ. ત્યારબાદ યુઝર આઈડી, તો યુઝર આઈડી તમને આઈસીટી અધિકારી દ્વારા કચેરીના વડાનું જે આપેલું છે એના આધારે એની ફોર્મેટ જાળવી રાખીને બાકીના જે યુઝર આઈડી તમે તમારી કચેરીમાં બનાવો એ છે. હવે એમાં ધારો કે એડમિન છે તો આઈસીટી અધિકારી દ્વારા જે તમને આપવામાં આવશે એ એડમિનનું જ આપવામાં આવશે. એડમિન મતલબ કચેરીના વડા. ત્યારબાદ તમારી કચેરીમાં કેટલા લોકો છે, કેટલા કર્મચારી છે એના આધારે તમારે બનાવવાનું. દાખલા તરીકે મેં જે આ બીજું દેખાય છે ડેમ મામ, તો એ ડેપ્યુટી મામલતદારનું છે. તો ઉપર તમે જુઓ તો એડમિન છે, નીચે ડેમાં. તો આ જે ફોર્મેટ છે એ ફોર્મેટ ખાસ જાળવી રાખવાની, જેથી કરીને આપણે ખ્યાલ આવે કે આ યુઝર આઈડી કોનું છે, આ યુઝર આઈડી કોનું છે. એવી રીતે આરટી મતલબ રેવન્યુ તલાટી, CRL મતલબ ક્લાર્ક. તો એ રીતે ફોર્મેટ આપણે જાળવી રાખીને અલગ અલગ યુઝર આઈડી આપણે બનાવવાની. એટલે આ એક ફ્લો ચાર્ટ થી આપણને ટપાલ ક્યાંથી ક્યાં જાય એ સમજાવવાનો પ્રયત્ન કરો. જ્યારે કોઈ અરજદાર ટપાલ આપવા આવે ત્યારે એ ટપાલ રજિસ્ટ્રી ક્લાર્ક સ્વીકારશે. એ ટપાલ રજિસ્ટ્રી ક્લાર્ક નાયબ મામલતદારને વંચાણ માટે આપશે. નાયબ મામલતદાર એ ટપાલ મામલતદારશ્રીના વંચાણમાં મૂકશે. મામલતદારશ્રી વંચાણ બાદ એ ટપાલ પરત નાયબ મામલતદારને આપશે. નાયબ મામલતદાર એ ટપાલ પરત રજિસ્ટ્રી ક્લાર્કને આપશે. આ રજિસ્ટ્રી ક્લાર્ક. રજિસ્ટ્રી ક્લાર્ક એ ટપાલ આવક રજિસ્ટરમાં ચડાવી નંબર પાડી જે તે ટેબલના નાયબ મામલતદારને આપશે. મારા કેસમાં નાયબ મામલતદાર ગણોતને મેં ધ્યાને લીધા છે. હવે નાયબ મામલતદાર ગણોત ટપાલનો જવાબ કરવા તેના ક્લાર્કને આપશે. ક્લાર્ક એ ટપાલ જવાબ તૈયાર કરીને જવાબમાં નાયબ મામલતદારની ઓછી કરાવશે. નાયબ મામલતદાર ઓછી કરીને એ જવાબમાં મામલતદારશ્રીની સહી કરાવશે અને લાસ્ટમાં મામલતદારશ્રી એ જવાબમાં સહી કરીને એ ટપાલ પરત નાયબ મામલતદારને
આપજો. એટલે આટલું થઈ ગયા પછી હવે આપણી સરકારમાં નવા યુઝર અને સેક્શન ટેબલના નામ આપણે એડ કરવાના છે એ આપણે આમાં શીખીશું. એના માટે ઈ સરકારની જે વેબસાઇટ છે એ વેબસાઇટ પર આપણે અત્યારે છીએ. આમાં એડમિનનું યુઝર ઓલરેડી તમારી પાસે છે, એનું યુઝર આઈડી પણ છે, પાસવર્ડ પણ છે. આ બંને વસ્તુ આમાં નાખી કેપ્ચા કોડ નાખી, ધારો કે મારામાં 3 કેપ્ચા નાખી સેન્ડ ઓટીપી ઉપર ક્લિક કરો. હવે તમે જેવો સેન્ડ ઓટીપી પર ક્લિક કરશો એટલે એડમિન જે આપણા કચેરીના જે વડા છે એમનો જે મોબાઈલ નંબર અને એનું ઈમેલ આઈડી એમાં આ ઓટીપી જશે. હવે મારા કેસમાં મેં ઈમેલ આઈડી નાખ્યું છે એટલે એમાંથી હું ઓટીપી લઈને આ ઓટીપી ને વેરીફાઈ ઓટીપી એટલે આ આપણે એડમિનનું લોગિન આપણે કરી દીધું. હવે જે બી કઈ બી કોઈ ચેન્જ કરવું છે, નવા યુઝર બનાવવા છે, નવા સેક્શન એડ કરવા છે, એ બધું એડમિનના યુઝર આઈડી માંથી થશે. હવે આમાં આપણે જે એડમિન પેનલ છે એ આ છે. આમાં એડમિન મેનુ, હવે આ આપણું એડમિન પેનલ ખુલી ગયું. હવે જે બી ચેન્જીસ કરવાના છે કે કોઈ નવું એડ કરવાનું છે એ બધું આમાં એડમિન પેનલ માંથી થશે. હવે આમાં આપણે અત્યારે બે વસ્તુની વાત કરવી છે. એક એડમિન યુઝર, એડ ન્યૂ યુઝર, અને બીજું જે છે એડ ઓફિસ નેમ ઓબ્લિક સેક્શન. એટલે ન્યૂ યુઝર બનાવતા પહેલા પણ આપણે સેક્શન એડ કરવા પડશે. સેક્શન મતલબ ટેબલના નામ. હવે આપણી ઓફિસમાં કયા કયા ટેબલ છે એ આપણે જ ખબર. એટલે મેં મારી ઓફિસની વાત કરી એટલે એ મારા આટલા ટેબલ છે એ મેં ઓલરેડી આમાં એડ કરી દીધા છે. એટલે તમે આ રીતે બનાવીને જે તમે ઓલરેડી પેલા એક્સેલ શીટ બનાવેલી છે એમાં જ આ વસ્તુ લખી દેવાની ત્યાં. એટલે તમને ખબર પડે કે તમારે આ વસ્તુ એડ કરવાની છે. હવે મારા કેસમાં તો બધું મેં ઓલરેડી એડ કરી દીધું છે એટલે મારે એડ કરવાનું થતું નથી આગળ. પણ હું તમને સમજાવવા માટે એડ સેક્શનમાં જઈને એકદમ લાસ્ટમાં અહીં તમે ઓફિસનું નામ નાખશો એટલે ઓફિસનું નામ આપણે ટાઈપ કરશો એટલે નીચે આવી જ જશે. ઓફિસનું તમારું નામ આવી ગયું. એક્ઝિસ્ટિંગ સેક્શનમાં અમારું અલગ અલગ ટેબલ મેં આમાં એડ કરેલા છે, પણ નવા કોઈ એડ કરવા હોય તો એ આમાં થશે એન્ટર સેક્શન. હવે તમારે નામ લખવાનું ગમે તે ટેબલનું નામ. હવે હું મારી વાત કરું તો આપણે અગાઉ જે શીટ બનાવવાની વાત હતી એ શીટ તમે જ્યારે બનાવો ત્યારે પરમેનન્ટ ટેબલ અને ચાર્જ ટેબલ આ બંને ટેબલ જેટલા બી ટેબલ તમારે ત્યાં ઓફિસમાં ચાલતા હોય એ રીતે વ્યવસ્થિત નામ લખીને તમારે આ બધા ટેબલના નામ આમાં લખવાના. ધારો કે હું વાત કરું તો ગણોત, બરાબર, આ ગણોત મેં લખ્યું. હવે એ જ વસ્તુ ગુજરાતીમાં લખવાનું ગણોત. અને એડ સેક્શન કરીએ એટલે એડ સેક્શન થઈ જશે. હવે આપણે જોવું હોય કે એ સેક્શન એડ થયું કે નહીં તો એ આપણે અહીં જોવા મળે. જેવું તમે અહીંયા એડ સેક્શન પર ક્લિક કરશો એટલે અહીંયા સ્ક્રોલ ડાઉનમાં નીચે આવી જશે. અત્યારે હું નથી કરતો કારણ કે મારે ઓલરેડી ગણોત આમાં એડ કરેલું જ છે. ઇન શોર્ટ તમારે ન્યૂ યુઝર બનાવતા પહેલા જેટલા પણ ટેબલ છે એ બધા ટેબલ આમાં તમારે એડ કરવાના. બધા આપણે ટેબલ એડ કરી દીધા પછી હવે આપણે ન્યૂ યુઝર બનાવવા. હવે ન્યૂ યુઝર બનાવવા માટે તમારી પહેલા આ જે સીટ છે આ ટાઈપની સીટ તમારી પાસે હોવી જોઈએ. એ ખોલીને જ બેસવાનું, પછી જ આ રીતે યુઝર એડ કરવાના. હવે મારે એક યુઝર એડ કરવાનું છે એટલે હું તમને એક યુઝર એડ કરીને સમજાવું કે તમારે કઈ રીતે યુઝર એડ કરી શકો. તો સૌથી પહેલું માગશે યુઝર આઈડી. હવે એ યુઝર આઈડી આપણે કયું લેવાનું? તો કે મારા કેસમાં હું યુઝર આઈડી આ લઉં છું. જે આપણે એડમિન જે યુઝર આઈડી છે એ ફોર્મેટ જાળવી રાખીને આપણે બાકી બધા યુઝર આઈડી બનાવવાની. તો મારા કેસમાં શું છે કે SUF એટલે સુપરવાઇઝર, PMPO PM પોષણ યોજના એટલે મેં આ રીતે નામ રાખ્યું છે. અને એ જ વસ્તુ મારા અહીંયા એને કોપી કરવાની.
પેસ્ટ કરવું. એટલે આ બની ગયું. હવે આ ઓલરેડી નવું યુઝર છે. એક્ઝિસ્ટિંગ યુઝર હોય તો આમાં ક્લિક કરવાનું, ન્યૂ હોય તો આમાં કરવાનું. પણ તમારા કેસમાં બધા ન્યૂ જ હશે. પછી ઓફિસ, તો ઓફિસ નેમ તમે અહીં જેવું સ્ક્રોલ ડાઉન કરશો એટલે પહેલું નામ આવશે એ તમારી ઓફિસનું નામ ઓટોમેટિક આવી જશે. હવે મેઇન વસ્તુ એ કે સેક્શન બનાવવાનું હું તમને કેમ પહેલા કહ્યો હતો, તો કે જેવું તમે નવું યુઝર બનાવશો એટલે તમને પૂછશે કે આ જે વ્યક્તિ છે, આ જે યુઝર છે એને તમારે કયું સેક્શન આપવાનું છે. તો અહીંયા સ્ક્રોલ ડાઉનમાં તમારી ઓફિસના જેટલા બી ટેબલ છે, જેટલા બી સેક્શન છે એ બધા નામ આવશે. હવે આ જે યુઝર છે એ સુપરવાઇઝર છે. કોના સુપરવાઇઝર છે? તો કે પીએમ પોષણ યોજનામાં. એટલે હું આમને પીએમ પોષણ યોજના સિલેક્ટ કરીશ સેક્શન, કારણ કે પીએમ પોષણ યોજના અંદર જે બી કામગીરી આવશે એ કરશે. હવે એનું ડેઝિગ્નેશન તો કે સુપરવાઇઝર. આ 3 વસ્તુ આગળ લખશો એટલે સ્ક્રોલ ડાઉનમાં આવશે એનો હોદ્દો. સુપરવાઇઝર, બરાબર. હવે એમનું ફૂલ નેમ અંગ્રેજીમાં, તો અહીં તમે એક્સેલ શીટમાંથી કોપી કરી દેવાનું ફૂલ નેમ એમનું. એવી રીતે ગુજરાતીમાં એનો કોન્ટેક્ટ નંબર એ આ શીટમાંથી જ લેવાનો. ઈમેલ આઈડી. હવે ઈમેલ આઈડી મેં આગળ વાત કરી એમ બધા યુઝરનું કોમન રાખવાનું, જેથી કરીને આપણે જ્યારે લોગિન કરીએ ત્યારે વાંધો ન આવે. તો મારા કેસમાં હું મારી જે ઓફિસનું યુઝર આઈડી છે એ હું લઉં છું. મેં બધામાં આ કોમન રાખેલું છે. હવે ડેટ ઓફ બર્થ, તો ડેટ ઓફ બર્થ આપની 15/6/98. બસ બધી ડિટેલ આપણે ભરી દીધી. આ નવા યુઝર બનાવવામાં આટલી પ્રોસેસ કરવાની હોય. આ જન્મ તારીખ તમે નાખી દો, પછી એડ પર ક્લિક કરી દો એટલે યુઝર આઈડી સક્સેસફુલ. એટલે આ મારું યુઝર આઈડી બની ગયું. હવે આ એક્ટિવ ક્યારે થશે? તો 24 કલાક પછી થશે. હવે આ જોઈને એક પ્રશ્ન આવે કે યુઝર આઈડી આપણે બનાવી દીધું, પણ આનો પાસવર્ડ 24 કલાક પછી આ જ્યારે એક્ટિવ થશે ત્યારે યુઝર આઈડી તો આપણી પાસે છે, પણ આનો પાસવર્ડ શું? તો કે પાસવર્ડ જે તમારા એડમિનનો યુઝર આઈડીનો જે પાસવર્ડ હોય એ જ પાસવર્ડ આનો રહેશે, અને એ પણ બધાને કોમન રાખવાનો. એટલે તમારે સૌથી પહેલા જે સેક્શન છે અલગ અલગ એ બનાવવાના, એડ કરવાના એ સર્કલમાં. સેક્શન બન્યા પછી જેટલા બી યુઝર છે, જે પેલી એક્સેલ શીટ છે એમાં જે તમે ડેટા ભેગો કર્યો છે એ રીતે તમારે બધાને યુઝર બનાવવાના, અને એ યુઝરમાં એ કયા ટેબલના છે એ સેક્શન એમાં એડ કરી દેવાના. કોઈ ચાર્જ વાળું હોય તો એ પણ એડ થશે. હવે આટલું થઈ ગયા પછી હવે શું કરવાનું છે? તો હવે આપણે જે ફાઇલ છે, જે ટેબલ, હવે તો કે તમારે કામ નથી કરવાનું. તમે જે યુઝર આઈડી જે બનાવ્યા છે અલગ અલગ કર્મચારીના, તો એ યુઝર જે બી વ્યક્તિ હોય એમને તમારે કહેવાનું, જે ટેબલ નામ હોય, કે તમે આ રીતે એક જેટલી બી ફાઇલ એ ટેબલમાં હોય એ રીતે નામ બનાવી દે. ધારો કે હું પીએમ પોષણ યોજના ફાઇલ લિસ્ટ, તો આ જે પીએમપીઓ જેને આપણે કહીએ, આ જે ફાઇલ છે, આ જે ટેબલ છે, આમાં આટલી ફાઇલ મેં બનાવી છે, હાર્ડ કોપીમાં આટલી છે, એના મેં નંબર આપેલા છે 1 થી 37 લઈને. એને નામ છે બધા. આ સ્ટીકર, આ નામના સ્ટીકર મેં ફાઇલમાં પણ લગાડ્યા છે, એમનું ફાઇલનું નામ આપેલું. હવે આ સેમ વસ્તુ આપણે ઈ સર્કલમાં કરવાની છે. એટલે આ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોશું. પણ ત્યાં સુધી તમારે એટલું કરવાનું છે કે જે બી ટેબલ છે, જે ટેબલ એ જોવે છે, એ કર્મચારીને તમારે આ રીતે શીટ બનાવવાનું કહેવાનું, કે એમાં બધા જ ફાઇલો આવી જાય, એના નામ આવી જાય. અને એ પછી આપણે આવતા વિડીયોમાં જોશું કે આ ફાઇલ કઈ રીતે બનાવવી. આ જે ફાઇલ છે એ જે તેના યુઝર આઈડીમાં બનશે. જે આપણે યુઝર નવા બનાવ્યા એમાં લોગિન કરીને આ આપણે એમની ફાઇલો એડ કરી શકીએ. પછી એક્ઝેક્ટ આપણે ઈ સરકારમાં કામ કરી શકીએ. પણ આ બધું આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, અને આ વિડીયોની લિંક તમારા બીજા જે આપણા ગ્રુપ હોય એમાં મૂકજો, જેથી કરીને આ વિડીયો બધાને ઉપયોગી થાય અને આ ચેનલને અને મને નવા સબસ્ક્રાઈબર મળે.
એ જ તમારી પાસેથી આશા. થેન્ક યુ.